સારા કાર્ય કરો ને તો આવા સંતો આવે ભલા મને મોત ભાળીને મલકાય એક સુરાન બીજા સંત પણ મોગા મુલા મોત ને બોલા રાકા સમજે રામડા માં ભગવતી ને યાદ કરી માં ભગવતી બુટ ભવાની ને યાદ કરી સાહેબ ભગવાન રામદેવજી મહારાજ ને યાદ કર્યા પણ માં કોને કહેવાય એનો એક 10 મિનિટનો પ્રસંગ કહી અને મારે નૈનાબેન મારું ને રજૂ કરવા છે મોઢે બોલું માં મને હાસે નાનપણ હા ભરે પણ મોટપની મજા મને કડવી લાગે કાગડા હવે ઘડીક કોઈ ન બોલતા નકર આમાં અમને એમ થાય કળશામ કાકરા નાખીને ખખડાવી એવું થાય એટલે ઘડીક કોઈ મને ફરમાઈશ ન આપતા પણ બેને બહુ સરસ રજૂઆત કરી કે મોઢે બોલું માં મને હાસે નાનપણ હા ભરે પણ મોટપની મજા મને કડવી લાગે કાગડા અને મોટા કરીને માં તે અમને ખોળેલી કહતા કર્યા પણ ઈ જ ખોળલો ખૂંદવા તું કરીને બાળક કાગડા મોતે નાડ્યું માંડ્યું જમ જડાફા ખાય જેને સોરુની ચિંતા થાય એને કેમ હરિયે કાગડા એવી ભગવતી સાહેબ માં કોને કહેવાય રૂડીને રળિયામણી હરિયાળી હેતાળ હે સારણ ઘર નથી જોડવી તારા પશુને પાછા વાળ એવી ગાંડીગીરના માભામાં તુલસીશ્યામ બેઠો શરીરે ધરાલાલ ભીતમ છું વાઘા પરિશ્રમ ટેઢી ધરી શીશ ભાગા વાડ વડ માથે ખુલ્લા કેસ વાકા સુતા નારિયુલે વારના લીક ઝાકા કેડે કટારા ભેટ બાંધી અને સસીએ છોડે કળાએ નમો સખરમ પદ્મ ગદાધારી એવો અખિલ બ્રહ્માંડનો માલિક બેઠો અને તુલસીશ્યામના પડખામાંથી એક રાવણ જેવી એમ કહેવાય ગાંડીગીરમાંથી એમ કહેવાય કે ખળ 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 હવારના પોરમાં પ્રભાતનો વોર છે ભગવાન ભાસ્કર ઉગી અને નવખંડ ધરતીની માથે અંજવાળા પાથરવા નીકળે અને નદી હાલી જાય અને નદીના પટમાં એક એમ કહેવાય કે કાંઠા ઉપર નાનું એવું સારણનું નીહડું પ્રભાતનો ભોર છે માં ભગવતી વરુડીનું ફળું છે સારણ હાથમાં એમ કહેવાય ધૂપેલિયું લઈ અને માં ભગવતીની પૂજા કરે છે અને સાહેબ નાના એવા નેહડામાંથી નાના નાના છોકરા નદીના પટમાં રમે છે અંગ ઉપર કપડા નથી એવામાં એક રાજા ગાંડીગીર માંથી હાથીની અંબાડી ઉપર બેહી અને ત્યાંથી નીકળે છે આયા બરોબર એમ કહેવાય નદીના પટમાં એ છોકરોને રમવું રાજાને હાથીની અંબાડી ઉપર બેહી નીકળવું અને જયરામદાસ બાપુ સા કરતા અમુક કીટલ્યું બહુ ગરમ હોય બરોબર એમ કહેવાય છોકરા રમે છે ને એમાંથી રાજા હાથીની અંબાડી ઉપર બેહી અને ફોજ લઈને નીકળ્યો અને એમાંથી કોઈ માણસ એટલું બોલ્યો જો તો ખરા